નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં જ 12,472 ખાલી જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે, જેની સંપૂર્ણ માહિતી આપવા માટે અહીં હું ઉપસ્થિત છું। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો ચેનલને લાઈક કરશો અને આગળ બીજા મિત્રો સુધી શેર કરજો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળ સંવર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતી કરવા બાબતે આ જાહેરાત આવેલી છે। જાહેરાતનો ક્રમાંક GPRB 2023-24-1 મુજબ ગુજરાત પોલીસ દળમાં PSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એટલે અન્ય કોઈ પણ રીતે તમે અરજી કરી શકશો નહીં, એટલે કે અન્ય કોઈ પણ રીતે અરજી તમારી સ્વીકાર્ય રહેશે નહીં। ત્યારબાદ અલગ અલગ સંવર્ગમાં કઈ રીતે ભરતી થવાની છે અને તે માટે કઈ જગ્યાઓ ખાલી છે તે વિશેની માહિતી આપવામાં આવી છે। પહેલાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ કે જે ખાલી જગ્યાઓ 316 છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એટલે કે સ્ત્રીઓ માટે જે હોય છે એની જગ્યા છે 156। ત્યારબાદ આવશે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,422 જગ્યા। સૌથી વધુ જગ્યા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટેની છે, તમે જોઈ શકો છો 4,422। ત્યારબાદ ચોથા નંબરે છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2,178। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2,212। ત્યારબાદ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષમાં 1,000 જગ્યાઓ છે। ત્યારબાદ જેલ સિપાઈ જે આપણી જેલ છે, જેલમાં જે સિપાઈ હોય છે તેના માટે જે પુરુષમાં 1,013 જગ્યાઓ અને સ્ત્રીઓમાં એટલે કે મહિલામાં જેલ સિપાઈ જે હોય છે તેમાં 85 જગ્યાઓ। એટલે કે કુલ મળીને બધી જગ્યાઓનો ટોટલ જો આપણે લગાવીએ તો 12,472, જે ખૂબ વધુ કહી શકાય। બીજા નંબરે ઉપર જણાવેલ તમામ સંવર્ગ ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ ગુજરાત government.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। એક વેબસાઇટ આપી છે મિત્રો ઓજસ ગુજરાત.government.in। આ વેબસાઇટ ઉપર ભરતીને લગતી તમામ સૂચનાઓ મૂકવામાં આવશે, એટલે કે મૂકવામાં આવી છે, જે તમારે વ્યવસ્થિત રીતે તેના નિયમો ક્યાં છે, કઈ રીતે આ ભરતી થશે તે બધી માહિતી તેમાં આપેલી છે। ત્યારબાદ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ એટલે કે જાહેરાત, જે ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછીથી જ્યારે એક નિશ્ચિત સમય નક્કી કરીને ઓજસ ગુજરાત government.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। એટલે કે થોડાક દિવસો પછી ભરતી બોર્ડ આ અંગેની જે ફોર્મ કઈ રીતે ભરવા, એની સૂચનાઓ કઈ રીતની છે, અરજી કઈ રીતે લેવામાં આવશે, અરજી કઈ રીતે કઈ જગ્યાએ તમારે કરવાની રહેશે, તે બધી માહિતી, બધા જ નિયમો આ વેબસાઇટ જે આપી છે ઓજસ ગુજરાત government.in તેના ઉપર મળી જશે। આ તમામ સૂચનાઓ તેમજ જાહેરાત વાંચીને નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ ગુજરાત government.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે આ બધી જાહેરાત વાંચી તેના નિયમો વ્યવસ્થિત જ્યારે બોર્ડ રજૂ કરશે એ બધા નિયમો વ્યવસ્થિત રીતે વાંચીને ત્યારબાદ ત્યાં જઈને ઓનલાઈન અરજી તમારે કરવાની
રહેશે, અન્ય કોઈ પણ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ છે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત હોય, વય મર્યાદા હોય તેમજ અન્ય સૂચનાઓને ઉક્ત વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. એટલે કે ઉમેદવારે આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરે તે પહેલાં તમામ સૂચનાઓ ભરતીને લગતી જે છે, શૈક્ષણિક લાયકાત છે કે કઈ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે, કેવી લાયકાતવાળા નહીં ભરી શકે, તે તમામ શૈક્ષણિક લાયકાતને લગતી તેમજ વય મર્યાદાને લગતી તેમજ અન્ય સૂચનાઓ આ બધી વેબસાઇટ પર કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ત્યારબાદ છે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. એટલે કે જ્યારે ઉમેદવાર કોઈ પણ હોય અને આ ફોર્મ ભર્યું, એટલે કે ઓનલાઈન અરજી કરવા ગયા વેબસાઇટ ઉપર, અરજી કરી નાખી, તમામ નિયમો વાંચી લીધા, શૈક્ષણિક લાયકાત છે, વય મર્યાદા છે તેમજ અન્ય સૂચનાઓ જે આપવામાં આવી છે ભરતી બોર્ડ દ્વારા તે સંપૂર્ણ વાંચી લેવાની. ત્યારબાદ અરજીને વ્યવસ્થિત રીતે ભરવાની, ભૂલ રહિત બને ત્યાં સુધી એમાં ભૂલ ન પડે એ રીતે એને અરજીને કન્ફર્મ કરવાની. કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. ત્યારબાદ છે ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ભરતી બોર્ડ દ્વારા એક સૂચના એ આપવામાં આવી છે કે ઉમેદવારે ઉપર જણાવેલી જગ્યાઓ ઉપર ફક્ત એક જ વખત અરજી કરવાની રહેશે અને મેં તમને જેમ આગળ કીધું એમ અન્ય કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી મોકલવાની રહેશે નહીં. એટલે કે અરજી એક જ રીતે સ્વીકારવામાં આવશે કે જે છે ઓનલાઈન, જે વેબસાઇટ મેં તમને કીધી OJSGujaratGovernment.in તેના પર જ તમે ઓનલાઈન અરજીપત્રક ભરી શકશો. ત્યારબાદ એને કન્ફર્મ કરી એની પ્રિન્ટ પાસે રાખવાની રહેશે. ત્યારબાદ છે 7મો મુદ્દો કે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક કે અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં. એટલે કે ઇન કેસ આ જાહેરાત આવી હોય અથવા તો આ ભરતી બહાર પડી છે તો કોઈ પણ કારણોસર એમાં ફેરફાર કરવાની કે આ ભરતી પ્રક્રિયા માનો કે રદ કરવાની થાય કે બોર્ડને કરવી પડે એમ હોય તો તેમાં સંપૂર્ણ રીતે તમારે એને સહકાર આપવાનો રહેશે અને ભરતી બોર્ડ આના માટે શું કારણ છે રદ થઈ અથવા તો એમાં કોઈ ફેરફાર થયા તો એ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. આવી માહિતી હસમુખ પટેલ જે આપણા IPS છે, અધ્યક્ષ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના, તેના દ્વારા આ બધી માહિતી મોકલવામાં આવી છે. જો મિત્રો તમને આ વિડીયો વ્યવસ્થિત રીતે તમને માહિતી મળી હોય, ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.